નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક. બધા જ મોટા ઇન્ડેક્સ તેજી સાથે બંધ. કેપિટલ માર્કેટ, મેટલ અને ઓટો શેર્સમાં જોરદાર તેજી. ડોલર સામે રૂપિયો ફરી નીચલા સ્તરે 90.48 પ્રતિ ડોલર ઉપર બન્યો નવો રેકોર્ડ લો. લીડર્સના મતે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં વિલંબની જોવા મળી અસર. ખરાબ બજારમાં પણ ઇક્વિટીમાં ઇન્ફ્લો યથાવત. ઓક્ટોબરની સામે નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લો 21% જેટલો વધી 30,000 કરોડની પાસે. એસઆઈપી ઇન્ફ્લોમાં 0.5% મામૂલી ઘટાડો. ત્યાં જ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટીને થયું અડધું. અને ઇન્ડિગોએ ફ્લાઇટ કેન્સલેશન મામલામાં વળતરની કરી જાહેરાત. અસરગ્રસ્ત યાત્રીઓને 5,000 થી 10,000 રૂપિયા સુધીના રિફંડની વાત. 10,000 રૂપિયાના આપશે વાઉચર. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં ચોતરફી તેજી જોવા મળી અને પાછલા થોડા દિવસની જે ઘટાડાનો દોર હતો એ આજે આપણને અટકતો જોવા મળ્યો છે. તો આજના ક્લોઝિંગની આપણે વાત કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.51%ની મજબૂતી સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે 84,818 ઉપર. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.55%ની મજબૂતી બની અને 25,898ના સ્તર આપણે અહીં આગળથી નિફ્ટી ઉપર બનતા જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો 0.97%ની મજબૂતી મિડકેપમાં પણ આવી અને 59,578 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. અને બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં બંધ થયો છે 0.42%ની મજબૂતી સાથે 59,209ના સ્તરો પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ જોઈ લઈએ, એ પણ આજે પોઝિટિવ રહ્યો છે. 1,817 શેર્સ આજે લીલા નિશાનમાં બંધ થયા અને એની સામે 1,105 શેર જે રહ્યા એ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરી લઈએ ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સની. ટોપ ગેઇનરની સાથે આપણે શરૂઆત કરીશું. આજના ટોપ ગેઇનર કાઉન્ટર ઉપર જો આપણે ખાસ નજર કરી લઈએ, અદાણી એન્ટરપ્રાઇઝ 2.99%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેઇનર કાઉન્ટર બન્યો છે. અને ત્યારબાદ જો આપણે નજર કરી લઈએ બીજા કયા સ્ટોક્સની અંદર સારી મજબૂતી જોવા મળી છે. ટાટા સ્ટીલ 2.56%ની મજબૂતી અહીં આગળથી બની છે. ઇટરનલ 2.72%ની મજબૂતી અહીં આગળથી બની છે. અને સાથે જીઓ ફાઇનાન્શિયલમાં પણ 2.61%ની મજબૂતી બની છે. આ ઉપરાંત ડૉક્ટર રેડ્ડીઝ, સિપ્લા, મારુતિ સુઝુકી અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ આપણે 2%થી 2.5%ની આસપાસની મજબૂતી જોઈ શકીએ છીએ. હવે આપણે ઘટનારા સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ. ઘટનારા સ્ટોક્સની જો આપણે વાત કરીએ તો નિફ્ટી 50નો ટોપ લૂઝર કાઉન્ટર એશિયન પેઇન્ટ્સ રહ્યો છે. 0.89%ની દબાણ અહીં આગળથી બન્યું છે. ત્યારબાદ ભારતી એરટેલમાં 0.67%નું દબાણ, એક્સિસ બેંકમાં 0.46%નું દબાણ અને બજાજ ફાઇનાન્સમાં 0.39%નું દબાણ બન્યું છે. તો આ નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર અહીં આગળથી આપણને બનતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને એ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને 3 દિવસના ઘટાડાનો જે દોર હતો એ આજે આપણને થમતો જોવા મળ્યો છે અને આજે આપણે 0.5%ની આસપાસની મજબૂતી સાથે બજારને બંધ થતા જોઈ રહ્યા છે. તો 25,600ના નજીક આજનું ક્લોઝિંગ નિફ્ટીનું આવ્યું છે. તો હવે નિફ્ટીમાં આગળ મજબૂતી કન્ટિન્યુ થશે કે નહીં, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ. નિફ્ટી આપણે જોઈએ તો આ સપ્તાહમાં આપણે જોવા મળ્યું છે કે ઘટાડો આપણને સારો એવું જોવા મળ્યો હતું. ઓલમોસ્ટ ઉપરની બાજુમાં 26,200ના આસપાસ હતા, ત્યાંથી આપણે ઓલમોસ્ટ 500 પોઈન્ટ જેટલું ઘટાડો જોવા મળ્યું હતું. આપણે જોઈએ તો એક જો નવેમ્બર મંથમાં એક જો ગેપ હતું એ ગેપને આ અઠવાડિયામાં ફિલ કર્યું છે. સાથે નીચેમાં એના 50 ડીએમએસ હતા, ત્યાં જે સપોર્ટ લીધો છે ત્યાંથી આજે આપણને થોડું પુલબેક પણ જોવા મળે છે. એક પોઝિટિવ સાઇન છે કે અહીંયાથી થોડું બહુ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. પણ ઉપરની બાજુમાં જોઈએ તો એના ઉપરમાં 25,950 થી 26,050ના વચમાં સારા એવા રેઝિસ્ટન્સ પણ છે. એટલે એ બધા ક્રોસ કરવા પણ જરૂરિયાત છે ને એના ઉપર અગર ક્લોઝિંગ આપે છે ત્યાર પછી મને લાગે છે ઉપરમાં ફરીથી આપણને 26,200 થી
380 ના લેવલ્સ ઉપર પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે ત્યાં સુધી જઈ શકે છે ને ઓવરઓલ અગર 26,300 ને એ બધા ક્રોસ કરે છે ને એના ઉપર ક્લોઝિંગ આવે છે તો આવનારા સમયમાં મને લાગે છે ઉપરમાં આપણને પછી 26,700 થી 27,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ હાલ ઘડી મારા હિસાબે કે કાલે કે સોમવાર માટે અગર કોઈને ટ્રેડ કરો તો મને મારા હિસાબે અહીંયાથી બાયની ઓપોર્ચ્યુનિટી સારી એવી રહેશે. નીચેમાં જ્યાં સુધી 25,700 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને નિફ્ટી સારી દેખાઈ રહી છે. તો આ લેવલ્સ તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે છે, ફરીથી 25,850 ના લેવલ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 25,700 ના આસપાસ મૂકી શકીએ ને આવનારા 1-2 દિવસ માટે ટાર્ગેટ્સ આપણા ઉપરમાં 26,100 થી 26,200 ના રહેશે. ઓકે, તો નિફ્ટી ઉપર વિરલજીની સલાહ જે છે ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો 25,850ની આસપાસથી તમે નિફ્ટીને ખરીદીને ચાલો. સ્ટોપલોસ 25,700નો તમારે રાખવાનો રહેશે અને 1 થી 2 દિવસમાં તમને 26,100, 26,200 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો વિરલજીની નિફ્ટી ઉપર તો સલાહ ખરીદારીની બની રહી છે. અને ત્યારે જ વિરલજી બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ આજે આપણને લીલા નિશાનમાં 0.42%ની મજબૂતી સાથે કારોબાર બંધ થતો દેખાયો. 59,200ની આસપાસનું ક્લોઝિંગ છે બેંક નિફ્ટીનું. બેંક નિફ્ટીને તમે કઈ રીતે જુઓ છો અને ત્યાં આપની સલાહ કઈ રીતે બનશે? બેંક નિફ્ટી પણ જોયું તો એના જો પ્રીવિયસ લોસ હતા અરાઉન્ડ 58,600 58,500 ના વચમાં હજી સુધી બ્રેક નથી કર્યા ને છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો એના જો લોસ હતા એના આસપાસ જ લોસ બનાવે છે. ત્યાંથી આપણને પુલબેક પણ જોવા મળે છે. સાથે આજે પણ જોઈએ તો એના જો 20 DMS હતા એના આસપાસ અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. એટલે ઓવરઓલ સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ થઈ રહ્યું છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ આપણને જોઈએ તો આજે મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. એટલે લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટ એમાં આવી શકે છે અને ઉપરમાં એના 60,000 ને જો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ છે એ બધા પણ બ્રેક કરી શકે છે અને આવનારા સમયમાં ઉપરમાં આપણને 60,500 થી 60,900 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. જે હિસાબે મુવમેન્ટ છે મને લાગે છે 1-2 દિવસ માટે આપણે એમાં પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 58,600 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 59,800 થી 60,000 ના રહેશે. તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે વિરલજી તરફથી. તો 58,600નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે અને 59,800, 60,000 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટી બેંકને પણ તમે ખરીદીને ચાલી શકો છો. તો વિરલજીનો પોઝિટિવ વ્યૂ નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર બનતો જોવા મળી રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. તો હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની નિફ્ટી માટે ખાસ સલાહ આપી રહ્યા છે એના ઉપર ખાસ નજર કરી લઈશું. તો જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહની સલાહ ઉપર નજર કરીશું. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. માઇનર પુલબેક મળે ત્યારે અહીં આગળથી બાય કરવાનું રહેશે. 25,925, 25,950ની આસપાસ સુધીના સ્તર મળે છે તો ત્યાંથી એક ખરીદી કરીને ચાલો. સ્ટોપલોસ જે છે 25,799ના રાખવાના રહેશે અને ટાર્ગેટ જે છે એ 26,100, 26,250 સુધીના બની શકે છે. તો આ તેજસ શાહની સલાહ. હવે આપણે નજર કરીશું કોષકોડાસરા.comના કોષકોડાસરાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને વેચીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,680નો અને સ્ટોપલોસ 26,000નો રાખવાની સલાહ કોષકોડાસરા તરફથી બની રહી છે. તો એ કંઈ આગળથી મિશ્ર આપણને જે વ્યૂ છે એ મળતા દેખાઈ રહ્યા છે નિફ્ટી ઉપર. પણ હવે આપણી સાથે વિરલજી જોડાયેલા છે તો એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, આજના દિવસે આપણે જે આમ દરેક સેક્ટરની અંદર એક મજબૂતી આવતા જોઈ છે પણ સારી મજબૂતી આપણને મેટલ્સ કાઉન્ટરની અંદર આવતી ખાસ કરીને જોવા મળી છે. અને મેટલ્સ કાઉન્ટરની આપણે વાત કરી લઈએ, ટાટા સ્ટીલ લગભગ 2.5% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું અને આ ઉપરાંત પણ ઘણા બધા સ્ટોક છે જે આપણને પોઝિટિવ રહેતા દેખાયા. હિન્દાલ્કોમાં 5%ની આસપાસની મજબૂતી હતી. JSW સ્ટીલ પર નજર કરીએ 0.5% મજબૂત. તો મેટલ સેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અગર મેટલ સેક્ટરની વાત કરીએ તો ઇન્ડાઇસીસ આપણે જોઈ શકીએ કે આજે ઓલમોસ્ટ 10,267 ના આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. હા, એમાં પણ આપણે થોડું સાઇડવેઝ પછી ઘટાડો જોવા મળ્યો તો એના જો પ્રીવિયસ ક્લોઝ હતા 9,990 ના આસપાસ ત્યાં જ બોટમ્સ બનાવી હતી પરમ દિવસે અને ત્યાંથી આપણે થોડું બહુ પુલબેક પણ જોયું છે. ઓવરઓલ મને લોંગ ટર્મ માટે મેટલ સેક્ટર સારું દેખાઈ રહ્યું છે. હાલ ઉપરમાં જોઈએ તો એને અરાઉન્ડ 10,400 થી 10,500 ના વચમાં રેઝિસ્ટન્સ ઘણા બધા છે. એ બધા ક્રોસ કરવા જરૂરિયાત છે અને એના ઉપર ક્લોઝિંગ આપશે ત્યાર પછી જ આપણને અપસાઇડમાં 11,000 થી 11,500 ના લેવલ જોવા મળી શકશે.
નહીં તો મને લાગે છે ત્યાં સુધી આ એક તો સાઇડવેઝ રહેશે. નીચેમાં જ્યાં સુધી આ 9,900 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી પોઝિટિવ છે, પણ અગર બ્રેક કરે છે તો કરેક્શન્સમાં મને લાગે છે નીચેમાં આપણને 9,600 થી 9,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર મને સારું દેખાડ્યું છે. એ જ પ્રમાણે મને સ્ટોક્સમાં પણ અગર વાત કરીએ તો ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, વેદાંતા છે, નેશનલ એલ્યુમિનિયમ, JSW સ્ટીલ, એ બધા કાઉન્ટર્સ પણ સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે આવનારા સમયમાં આપણને ઉપરમાં 5 to 8% ની અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. અગર પહેલા આપણે નેશનલ એલ્યુમિનિયમની વાત કરીએ તો જોઈ શકે છે કે છેલ્લા 3-4 દિવસથી 20 DMA નો સપોર્ટ લઈ રહ્યા છે અને એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને ઉપરમાં 280 થી 290 ના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સને તો ઘટાડે પણ આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 248 ના આસપાસ મૂકી શકીએ છીએ. સેકન્ડ, અગર ટાટા સ્ટીલની વાત કરીએ તો 2.5% આપણને અપસાઇડ મુવમેન્ટ એમાં આજે જોવા મળી હતી. ને એ પણ જોઈએ તો પુલબેક પણ એમાં આવ્યું છે. નીચેમાં 200 DMA ના સપોર્ટ્સ લઈ રહ્યા છે. ઉપરમાં લાગે છે ફરીથી આપણને 180 થી 185 ના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાડ્યું છે. નીચેમાં એમાં પણ આપણે અગર સ્ટોપ લોસ મૂકે તો અરાઉન્ડ 150 ના આસપાસ મૂકી શકીએ. હિન્ડાલ્કો પણ મને સારું દેખાડ્યું છે. હાલાકી આજે ફ્લેટ ક્લોઝિંગ હતું ને અત્યારે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરમાં જ્યારે પણ અરાઉન્ડ એના જો પ્રીવિયસ હાઈ છે 835, 840 ને બધા ક્રોસ કરશે તો શાર્પ અપસાઇડ મુવમેન્ટમાં આપણને ઉપરમાં 900 થી 950 ના લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આનું પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાડ્યું છે. નીચેમાં એમાં સ્ટોપ લોસ થોડું ડીપ્સમાં અરાઉન્ડ 770 ના આસપાસના આવશે. હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? મારા પસંદગી બે સ્ટોક બની રહ્યા છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સંવર્ધના મધરસન્સ પર રહેશે. ઓવરઓલ એનું અગર ચાર્ટ જોઈએ તો પોઝિટિવ છે. અત્યારે 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. છેલ્લા 6 મહિનાથી અગર જોઈએ તો નીચેમાં ઓલમોસ્ટ 90 ના આસપાસના લોસ હતા. ત્યાંથી આપણે ઓલમોસ્ટ અરાઉન્ડ 30 to 40% નું રાઇઝ જોવા મળી ગયું છે. સાથે છેલ્લા 6-7 દિવસનું કોન્સોલેશન ને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 100 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 160 ના આસપાસના રહેશે. સેકન્ડ પિક મારી ગ્રાસિમ પર રહેશે. એ પણ અગર જોઈએ તો ચાર્ટ ઓવરઓલ સારું દેખાડ્યું છે. છેલ્લા 10-15 દિવસનું કોન્સોલેશન ને બ્રેકઆઉટ આપ્યું છે. એના એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે અને ન્યૂ હાઈસ બનાવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની એમાં પણ સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2650 ના આસપાસના મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 3100 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી વિરલજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ તો સંવર્ધન મધરસનમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 100નો સ્ટોપ લોસ અને 160ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને જોવા મળી શકે છે. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ બની રહી છે. અને હવે આપણે નજર કરી લઈએ બીજા સ્ટોક ઉપર જે ગ્રાસિમ પર એક સલાહ બની રહી છે ખરીદી કરીને ચાલવાની. અને ગ્રાસિમ માટે જે ટાર્ગેટ તમારે ધ્યાને રાખવાના રહેશે 3100ના અને 2650નો સ્ટોપ લોસ બની શકે છે. તો આ બે ટ્રેડિંગ કોલની આપણે અહીંયા આગળથી વાત કરી છે. સંવર્ધન મધરસનની આપણે જ્યારે વાત કરી છે, ઓટોની પણ વાત કરી લઈએ. આજે ઓટો સેક્ટરમાં પણ મજબૂતી જોવા મળી. મારુતિ સુઝુકીનું કાઉન્ટર આજે આપણને લગભગ ઓટોમાંથી સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું. 0.5% આસપાસની મજબૂતી મારુતિ સુઝુકીમાં રહી છે. અને અન્ય કાઉન્ટરની વાત કરીએ તો 1% મજબૂતી M&Mની અંદર પણ રહી છે. આઈસર મોટર્સમાં પણ થોડી મજબૂતી, હીરો મોટો કોપ પણ મજબૂતી તરફ હતું. તો ઓટો કાઉન્ટરમાંથી કયા કાઉન્ટર પર ધ્યાન રાખવું જોઈએ વિરલજી? અગર ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓટો સેક્ટર ઓવરઓલ સારું દેખાડ્યો છે. અત્યારે જોવા જઈએ તો અરાઉન્ડ 27,650 એના ઇન્ડાઇસીસ ટ્રેડ કરી રહ્યા છે. ને સાથે જોઈએ તો છેલ્લા 3-4 દિવસ એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં સપોર્ટ 50 DMA નો લીધો છે, ત્યાંથી થોડું પુલબેક આવ્યું છે. અત્યારે પણ એના 20 DMA ના ઉપર ક્લોઝિંગ આપે છે. ઉપરમાં જોઈએ તો એને અરાઉન્ડ 28,000 ના આસપાસ રેઝિસ્ટન્સ છે. પણ અગર ક્રોસ કરે છે તો મને લાગે છે મીડિયમ ટર્મમાં આપણને ઉપરમાં 29,000 થી 29,500 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. જો કે એના ઓલ ટાઈમ હાઈ લેવલ રહેશે. તો ઓવરઓલ મને ચાર્ટ સ્ટ્રક્ચર સારા દેખાઈ રહ્યા છે અને મને લાગે છે ઓટો સ્ટોક્સમાં પણ આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. તો ઓવરઓલ મને લાગે છે આપણને ઓલમોસ્ટ 10% જેટલી આપણને અપસાઇડ મુવમેન્ટ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સમાં અગર જોઈએ તો મારુતિ છે, બજાજ ઓટો, આઈશર મોટર છે, ટાટા મોટર્સ ડીપ્સમાં આવે તો બાય કરી શકે છે, M&M છે, TVS મોટર્સ, બધા સ્ટોક્સ ઓવરઓલ સારા દેખાઈ રહ્યા છે. અગર મારુતિની પણ વાત કરીએ તો અત્યારે સારું એવું કોન્સોલેશન થઈ રહ્યો છે. એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. વોલ્યુમ સારા થઈ રહ્યા છે.
ઉપરમાં એને અરાઉન્ડ 16,700 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે, એ અગર ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 17,500 થી 18,000 મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર એનું સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 15,600 ના આસપાસના મૂકી શકીએ. બજાજ ઓટોની પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 0.25% જેટલો આપણને પ્લસમાં જોવા મળ્યું છે. ઓવર એમાં પણ થોડું કરેક્શન્સ પછી પુલબેક આવ્યું છે અને અત્યારે વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. ઉપરમાં જ્યારે પણ આ 9,250 ને બધા ક્રોસ કરશે પછી અપસાઇડ મુવમેન્ટમાં આપણને એમાં પણ 10,003 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આમાં પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે એમાં પણ અરાઉન્ડ 8,600 ના આસપાસ મૂકી શકીએ છીએ. હીરો મોટર્સ પણ અગર જોઈએ તો આજે 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ એમાં જોવા મળી હતી. ને એ પણ જોઈએ તો એના હાઈસ થી થોડું બહુ કરેક્શન આપણને જોવા મળ્યું છે. અહીંયાથી આગળ થોડું પણ હજી ડીપ્સ આવે છે અરાઉન્ડ 5,950 કે 5,900 ના વચમાં, તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 5,500 ના પછી મૂકી શકીએ અને ઉપરમાં ફરીથી આપણને 6,300 થી 6,500 સુધીના લેવલ જોવા મળી શકશે. ઓકે, તો અહીંયા આગળથી ઓટો સેક્ટરના ત્રણેક સ્ટોકની આપણે વાત કરી. પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. મારુતિ પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને મારુતિ માટે 18,000 સુધીના ટાર્ગેટ પણ અહીંયા આગળથી તમને બનતા જોવા મળી શકે છે. બજાજ ઓટોમાં પણ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે ઓટો સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. હવે વધુ આપણે અન્ય સ્ટોક્સની પણ વાત કરી લઈએ. મિડ કેપ આઈટીની ખાસ આપણે વાત કરી લઈએ, કારણ કે આજે અહીંયા જોઈએ આપણે એક પોઝિટિવિટી જોઈ છે. ડિક્સન ટેક 5% જેટલો મજબૂત થતો દેખાયો છે અને પરસિસ્ટન્ટ સિસ્ટમ પણ 3.25% આસપાસ મજબૂત થયો છે. આઈટી સ્ટોક્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને મિડ કેપ આઈટીમાંથી આપનો કોઈ ધ્યાનમાં આવી રહ્યો છે સ્ટોક? ઓવરઓલ આઈટી કાઉન્ટર્સ મને સારા દેખાય છે. ભલે લાર્જ કેપ નો હોય કે મિડ કેપ નો હોય, મને લાગે છે આવનારા 1 થી 2 વર્ષમાં આપણને અહીંયાથી ઉપરમાં 30 to 40% જેટલું રાઇઝ જોવા મળી શકે છે. મિડ કેપ આઈટીસમાં પણ જોઈએ તો ડિક્સન ઓવરઓલ જોઈએ તો એના હાઈસ થી આપણને ઓલમોસ્ટ 40% જેટલું કરેક્શન જોવા મળી છે. પણ અત્યારે એમાં મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. નીચેમાં થોડું કોન્સન્ટ્રેશન થાય, પોઝિટિવનેસ સ્ટોકમાં બને ત્યાર પછી જ આપણે બાય કરવાની સલાહ એમાં આપશે. હાલ ઘડી મારા હિસાબે એમાં થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. કરન્ટલી અગર બાય કરવા હોય તો મારા હિસાબે કોફોર્જ છે કે પરસિસ્ટન્ટ છે, એમ્ફાસિસ છે, એ બધા સ્ટોક્સ મને સારા દેખાઈ રહ્યા છે અને મને લાગે છે અહીંયાથી આવનારા સમયમાં આપણને એમાં મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકશે. અગર પેલા કોફોર્જની વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 1% નું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી ને અત્યારે પણ જોઈએ તો એ ઓલમોસ્ટ એના 52 વીક હાઈસના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં 1,700 ના આસપાસના સ્ટોપ લોસ આપણે બાય કરીને એમાં ચાલી શકે છે. ઉપરમાં ટાર્ગેટ્સમાં નિયર ટર્મ્સમાં આપણે અરાઉન્ડ 1,950 થી 2,000 ના જોવા મળી શકે છે. ને અગર કોઈ લોંગ ટર્મ માટે ઉભો રહે છે તો મારા હિસાબે 2,700 થી 2,800 સુધીના લેવલ્સ પણ એમાં આપણને જોવા મળી શકશે. પરસિસ્ટન્સની પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ આપણને 3% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર એનું સારું દેખાઈ રહ્યું છે. 5,700 ના સ્ટોપ લોસથી મારા હિસાબે આ લેવલ છે તો ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં આપણને ટાર્ગેટ 7,000 થી 7,500 સુધીના એમાં પણ જોવા મળી શકશે. ઓકે, તો કોફોર્જમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. 1,950થી લઈને 2,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે અને 1,700નો સ્ટોપ લોસ તમે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલો. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ આપને માટે બની રહી છે અને ડિક્સન ટેકનોલોજીસમાં પરસિસ્ટન્ટ સિસ્ટમમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે. વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. કેપિટલ માર્કેટની વાત કરી લઈએ, જ્યાં આજે આપણને સારી રિકવરી જોવા મળી. ખાસ કરીને બીએસસી અને એન્જલ વનનો ઉલ્લેખ કરીશ. આ બંને કાઉન્ટર ગઈકાલે માઇનસમાં હતા અને આજે આપણે 4%ની આસપાસની મજબૂતી સાથે બંધ થતા જોયા છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ આ લેવલ્સ પ્રમાણે જોઈએ તો બીએસસી સારું દેખાઈ રહ્યું છે ને ઓવરઓલ લોંગ ટર્મ માટે એન્જલ પણ સારું દેખાઈ રહ્યું છે. બીએસસી ની અગર પેલા વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ 3,000 ના આસપાસ ડબલ ટોપ જેવું પેટર્ન ફોર્મેશન થયું ને ત્યારથી આપણે કરેક્શન જોવા મળી છે. ઓલમોસ્ટ ઉપરથી એના 10 થી 15% કરેક્શન થઈ ગયું હતું ને નીચેમાં એને 50 DMS નું 2 દિવસથી એવરેજ ને સપોર્ટ લઈ રહ્યો છે. સાથે એના જો પ્રીવિયસ હાઈસ હતા એ પણ અરાઉન્ડ 2,567 આને આસપાસ જ હતા, એટલે એનું પણ આપણને સપોર્ટ સારું મળ્યું છે. ત્યાંથી આપણે આજે 4%ની અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે.
હાલે ઉપરમાં એને જોઈએ તો અરાઉન્ડ 2800 2850 ના વચમાં રેઝિસ્ટન્સ છે એ બધા ક્રોસ કરે છે ત્યાર પછી જ આપણને મુવમેન્ટ જોવા મળી શકશે અને ઉપરમાં જ્યારે પણ એના જો ઓલ ટાઈમ હાઈઝ લેવલ છે 3000 ને એ બધા ક્રોસ કરશે ત્યાર પછી ઉપરમાં આપણને 3400 થી 3800 ના લેવલ્સ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે એટલે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે નીચેમાં 2500 ના સ્ટોપ લોસ થી આ લેવલ્સ પર પણ આપણે બાય કરીને ચાલી શકે છે એન્જલની પણ અગર વાત કરીએ તો આપણે ઉપરથી જોઈએ તો સારું આપણને ઘટાડો એના લેવલથી જોવા મળી ગયું છે અને અત્યારે જોઈએ તો છેલ્લા 3 દિવસથી થોડું બહુ પુલબેક આપણને મળી રહ્યો છે લાગે છે ઉપરમાં ફરીથી અહીંયાથી 2700 થી 2800 સુધીના લેવલ્સ આવી શકે છે તો આ લેવલ્સ પર પણ આપણે બાય કરી શકીએ છીએ ઓવરઓલ સ્ટોપલેસ એમાં પણ આપણે અરાઉન્ડ 2400 ના આસપાસના મૂકી શકીએ ઓકે, તો બીએસસી અને એન્જલ વન બંનેમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને જે ખાસ આપણે વાત કરી એન્જલ વનમાં 2800 સુધીના ટાર્ગેટ, બીએસસીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. બીએસસી માટે 2500નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે કેપિટલ માર્કેટના સ્ટોક્સની વાત કરી છે. હવે રેલવેના સ્ટોકમાં પણ આજે આપણને ખરીદારી દેખાય. રેલવેમાંથી ઇરકોનનો હું ખાસ ઉલ્લેખ કરીશ. ત્યાં 6.5% આસપાસની મજબૂતી, રેલટેલમાં 4%ની મજબૂતી અને અન્ય સ્ટોક્સમાં પણ ખરીદારી હતી. તો રેલવેમાંથી કોઈ સ્ટોક આપને ગમી રહ્યો છે? રેલવે સ્ટોક્સમાંથી જોઈએ તો રેલટેલ અને એરકોનમાં મને થોડી મુવમેન્ટ દેખાઈ રહી છે જે હિસાબે વોલ્યુમ્સ થયા છે લાગે છે અહીંયાથી પુલબેક આપણને ફરીથી જોવા મળી શકે છે અને અહીંયાથી 10 to 15% રાઇઝ આવી શકે છે તો અગર પહેલા રેલટેલની વાત કરીએ તો ઓવરઓલ જોઈએ તો કરેક્શન્સ આપણને સારું એવું જોવા મળે છે એના હાઈઝથી જે તો ઓલમોસ્ટ 30 to 40% થી વધારેનું કરેક્શન્સ થઈ ગયું છે ને અત્યારે જોઈએ તો થોડું બહુ સપોર્ટ્સ લઈ રહ્યો છે ઉપરમાં ફરીથી એને 340 ને બધા લેવલ્સ ક્રોસ કરવાની જરૂરત છે એના ઉપર કાલે અગર નીકળે છે તો લાગે છે ઉપરમાં 380 થી 400 ના લેવલ્સ ફરીથી આવી શકે છે તો મારે થોડું વેઇટ કરવાનું રહેશે કાલે અગર 340 ના ઉપર નીકળે તો બાય કરીને પછી ચાલી શકે છે નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 310 નો પછી મૂકી શકે છે ઇરકોનની અગર વાત કરીએ તો એ પણ આજે 5.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે નીચેમાં 143 ના આસપાસના સ્ટોપ લોસ છે એમાં પણ આપણે બાય કરી શકીએ છીએ ઉપરમાં ટાર્ગેટ 175 થી 180 ના આપણને જોવા મળી શકે ઓકે, તો રેલવે માટે પણ અહીં આગળથી ઇરકોન અને રેલટેલને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો, ખરીદારી કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી બની રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ શો આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.